રસ્તા વચ્ચેનો પથ્થર, રસ્તા વચ્ચે પથ્થર પડ્યો છે, ઠેસ વાગે એની પેલા ઉપાડી લે તે સજ્જન. શું કીધું મેં? ઘણું બધું આમાં કીધેલું છે. ફક્ત રસ્તા વચ્ચે પથ્થર જોયો, વિચાર આવ્યો કે આ કોઈકને વાગશે, કોઈ પડશે, કોઈ આથડશે, તરત પથ્થર ઉપાડીને બાજુમાં મૂકી દીધો તે સજ્જન છે. હજુ આગળ વધીને ઠેસ વાગે અને ઉપાડી લે તે પણ સજ્જન છે. પોતાને ઠેસ વાગી અને ઠેસ વાગ્યા પછી બીજાને દોષ આપતો નથી. કોણ મુયો આ રસ્તા વચ્ચે પથ્થર મૂકે છે? ખબર નથી પડતી. આવાને આવા લોકો છે. મ્યુનિસિપાલિટીને નો વાંક કાઢે, પેલા ઉપાસની સામે દરવાજાની વચ્ચે જ ખડો. આ કેવી મ્યુનિસિપાલિટી છે? હા, આ કંઈક કરો. હજી ટ્રસ્ટીને કહે કંઈક કરો. અલા ભાઈ, તને માટી નાખતા નથી આવડતું. એક નાનકડો ખાડો છે, તું પડ્યો છે, તારી પછી કોઈ પડે નહીં, માટે તું માટી નાખીને ખાડો પૂરી દે. આ તારી સજ્જનતા છે. અને દુનિયાનો વાંક કાઢવો આ દુર્જનતા છે. સજ્જન પોતાની જાતને જુએ છે, દુર્જન દુનિયાને જુએ છે. જ્યારે પણ કોઈ તકલીફ આવે છે, દુઃખ આવે છે, આપત્તિ આવે છે, વિપત્તિ આવે છે, ત્યારે સજ્જન પોતાની જાતને જુએ છે અને દુર્જન જગતનો વાંક કાઢે છે. સજ્જનતા અને દુર્જનતામાં ભેદ આટલો છે. તમે ધ્યાન રાખજો.